લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો આપણે કઈ ક્રિયા જોતા હતા? પ્રત્યાંકન. ઓકે, જેમાં આપણે કઈ કઈ બાબત જોઈ કે પ્રત્યાંકન એટલે પહેલા તો શું? તો આપણે કીધું કે ડીએનએ માંથી શું બનવું? આરએનએ બનવું. ખાસ કરીને મેસેન્જર આરએનએ એ બનવાની ક્રિયાને આપણે શું કહીએ? પ્રત્યાંકન. પછી એક મુખ્ય ફરક હતો કે યાદ કરો કે ડીએનએ નું જે સ્વયંજનન થતું હતું એ બંને શૃંખલા ઉપર પ્રક્રિયા થતી હતી, પણ પ્રત્યાંકનની ક્રિયા છે એ ડીએનએ ની બે શૃંખલા પૈકી કોઈ એક ઉપર જ ક્રિયા થાય, અને કોની ઉપર થાય એ પણ આપણે ક્લિયરલી જોયેલું. ઓકે, એવી શૃંખલા કે જેની ડાયરેક્શન 3' થી 5' હોય એ પોતે ટેમ્પલેટ તરીકે વર્તે, અને એ શૃંખલા ઉપર પ્રત્યાંકન થવાથી એમઆરએનએ બને. એટલે એમઆરએનએ ની માહિતી છે એ આ શૃંખલા આપે 3' થી કઈ 5'. ઓકે, 5' થી 3' વાળી શૃંખલા જે હોય, ધ્રુવીયતા વાળી શૃંખલા, એને આપણે કોડિંગ શૃંખલા કીધી. શા માટે કોડિંગ કીધી એ પણ આપણે કીધું કે અહીંયા નવો બનતો જે એમઆરએનએ હશે એના ઉપરની સિક્વન્સ એ બેટથી આના ઉપરની સિક્વન્સ જેવી જ હશે. ફરક એટલો હશે કે આની અંદર થાઇમિન હશે અને પેલામાં એની જગ્યાએ યુરેસિલ હશે, એ આરએનએ હોવાથી. ઓકે, એ પણ આપણે જોયું. પછી આપણે એ પણ જોયું કે શા માટે બંને શૃંખલા ઉપર પ્રત્યાંકન ન થાય. તો એના બે કારણની આપણે ચર્ચા કરી કે જો બે શૃંખલા ઉપર પ્રત્યાંકન થાય તો બે અલગ અલગ કોડિંગ ધરાવતી, અલગ અલગ મેસેજ ધરાવતો એમઆરએનએ બને, અને આવા બે એમઆરએનએ કોઈ એક પ્રોટીન માટે સંકેતન ન કરી શકે. અને બીજું કારણ કે ઇનકેસ જો બે એમઆરએનએ બને તો એની ન્યુક્લિયોટાઇડનો ક્રમ એકબીજાથી પૂરક હોવાથી એ બે એકબીજાને જોડાઈ જાય હાઇડ્રોજન બંધથી, અને આવા કેસમાં જો એ હાઇડ્રોજન બંધથી જોડાઈ જાય તો પ્રોટીન બની શકતો નથી. એટલા માટે આપણે કીધેલું કે બે માંથી કોઈ એક જ શૃંખલા ઉપર પ્રત્યાંકન થાય, બીજી શૃંખલા ઉપર ન થાય. ઓકે, આટલી ચર્ચા કર્યા પછી હવે એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુકમાં જે સિક્વન્સમાં આપણે જોયો તો એક નાનો અમથો ટોપિક આપ્યો છે. કયો આપ્યો છે? ફરી પાછું નામ આપ્યું છે પ્રત્યાંકન એકમ અને જનીન. ઓકે, પણ એ ટોપિક આપણે નથી લેવાનો. એ નાના અમથા ટોપિક પછી જે ટોપિક સ્ટાર્ટ થાય છે જેનું ટાઇટલ છે આરએનએ ના પ્રકાર અને પ્રત્યાંકન. પ્રત્યાંકનની ક્રિયા હવે એકચ્યુઅલી કઈ રીતના થાય આપણે હવે જોવાની છે. તો આરએનએ ના પ્રકાર અને પ્રત્યાંકન વાળી થિયરી છે. ઓકે, એ હવે આપણે જોવાની છે. જે થિયરી નાની અમથી આપણે છોડી છે એ આના પછીના લેક્ચરમાં આપણે જોશું. ઓકે, ચાલો. તો આરએનએ ના પ્રકાર અને પ્રત્યાંકન હેડિંગ છે. હવે આરએનએ ના પ્રકાર વિશે આમ આપણે 11મા ધોરણમાં માહિતી લીધી હોય, અને આમાં પણ આપણે માહિતી લેવાની છે આ ચેપ્ટરમાં, પણ ડિટેલમાં લેવાની છે જે પછીથી લેવાની છે. અત્યારે સિમ્પલી હું થોડીક ચર્ચા કરીશ કે આરએનએ ના 3 પ્રકાર છે, આપણને બધાને ખબર હશે. એક હશે એમઆરએનએ, જેનું આખું નામ છે મેસેન્જર આરએનએ. ઓકે, એક છે ટીઆરએનએ, જેનું નામ છે વાહક અથવા તો ટ્રાન્સફર આરએનએ, અને એક હોય છે આરઆરએનએ, જેનું નામ છે રિબોઝોમલ આરએનએ. હવે ત્રણેયના કામ વિશે આપણને ખબર હશે. એમઆરએનએ એટલે શું? તો એનું નામ ઉપરથી કામ છે મેસેન્જર આરએનએ. મતલબ તો કે ડીએનએ માં જે માહિતી છુપાયેલી છે કેવો પ્રોટીન બનાવવાની, ઓકે, પ્રોટીન બનાવવાની ઘટના બનવાની છે કોષ રસમાં અને રિબોઝોમ પાસે. ઓકે, માનો કે આ કોષ હોય, આનું કોષ કેન્દ્ર છે, અહીંયા બાર અહીંયા રિબોઝોમ હશે, તો આ રિબોઝોમ પાસે પ્રોટીન બનવાનું છે. હવે બનવાનું છે કેવું, એની માહિતી અહીંયા છે કોષ કેન્દ્રની અંદર આવેલા જનીન દ્રવ્યમાં. તો આ જનીન દ્રવ્યમાંથી માહિતીને કોપી કરી કોષ કેન્દ્રમાંથી બહાર આવી અને ક્યાં લાવે છે? કોષ રસમાં. ઓકે, એટલા માટે એને નામ આપ્યું છે મેસેન્જર આરએનએ. ઓકે, પછી ટીઆરએનએ. ટીઆરએનએ નું નામ છે ટ્રાન્સફર આરએનએ અથવા તો વાહક આરએનએ ગુજરાતીમાં. શા માટે એ નામ આપ્યું છે એની પણ આપણે ચર્ચા કરીએ કે અહીંયા શું થશે કે પ્રોટીન બનશે. જે માહિતી એમઆરએનએ લઈને આવ્યું છે એ માહિતી લઈને રિબોઝોમ પાસે જશે. હવે રિબોઝોમ શું કરે? આ એમઆરએનએ પરની માહિતીને વાંચે, અને એ જે માહિતી હોય એ મુજબના અહીંયા એક પછી એક એમિનો એસિડને આ રીતના લાઈનમાં જોડે, અને એમિનો એસિડ આ રીતના લાઈનમાં જોડાય એટલે શું બને? પ્રોટીન. ઓકે, તો રિબોઝોમ એ એમઆરએનએ પરની માહિતી વાંચે છે, અને જે માહિતી હોય એ મુજબના એક પછી એક એમિનો એસિડને જોડે છે. પણ એ બધા એમિનો એસિડ અહીંયા કોષ રસમાં ગમે ત્યાં આવેલા હોય, એને કોષ રસમાંથી લઈ અને અહીંયા પહોંચાડવાનું, મતલબ રિબોઝોમ જ્યાં બને છે, રિબોઝોમ જ્યાં પ્રોટીન બનાવે છે ત્યાં લાવવાનું કામ કરે છે આ આરએનએ. તો ટીઆરએનએ એટલે ટ્રાન્સફર આરએનએ અથવા તો વાહક આરએનએ, જેનું કામ છે
કોષ રસમાંથી અલગ અલગ પ્રકારના એમિનો એસિડને શોધી એની હારે પોતે ક્યાં લાવે છે? રિબોઝોમ પાસે, કે જ્યાં આવા એમિનો એસિડને જોડાઈ અને પ્રોટીન બનવાની ક્રિયા ચાલતી હોય છે. જ્યારે આરઆરએનએ એટલે શું? તો એનું નામ જ છે રિબોઝોમલ આરએનએ, જે આ રિબોઝોમની અંદર એની રચનામાં ઇન્વોલ્વ થયેલું છે. રિબોઝોમ તમે ભણ્યા હોય તો આપણે કીધેલું કે રિબોઝોમ એ આરઆરએનએ અને પ્રોટીનનું બનેલું છે. તો એવો આરએનએ કે જે રિબોઝોમના બંધારણનો ઘટક છે અથવા તો રિબોઝોમની રચના કરે છે, એવા આરએનએ ને કહેશું આપણે આરઆરએનએ. અને સૌથી વધુ આ આરએનએ હોય છે આરઆરએનએ. ક્લિયર? તો આ 3 પ્રકારના આરએનએ છે અને ત્રણેયના કામ શું છે આપણે શોર્ટમાં જોયા, પણ પાછળ આપણે ડિટેલમાં આના વિશે જોવાનું છે કે આનું સ્ટ્રક્ચર કેવું હોય, એનું કામ શું હોય છે, એની ખાસિયતો કેટલીક શું હોય છે, એ આપણે પાછળથી આના વિશે જોવાનું છે. ક્લિયર? હવે નેક્સ્ટ આપણે આ આરએનએ ના પ્રકારો આપણે બતાવ્યા. હવે પ્રત્યાંકનની ક્રિયા આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, તો પ્રત્યાંકનની ક્રિયા સ્ટાર્ટ કરીએ એ પહેલા આપણને પ્રત્યાંકન એકમ વિશે આઈડિયા છે. તો પ્રત્યાંકન એકમ એટલે આપણે કીધેલું એક જનીન અથવા તો મોટું ડીએનએ હોય એમાંથી એક નાનો ટુકડો ડીએનએ નો કે જેમાં પ્રોટીન જે બનવાનું છે એની માહિતી રહેલી છે. ઓકે, એટલે મેં તમને ઉદાહરણ આપેલું, માનો કે જનીન તમારું આવડું મોટું છે તો એ બધામાં પ્રોટીન બનવાની માહિતી હોય જરૂરી નથી. માનો કે આટલાની અંદર કોઈ એક પ્રોટીન બનવાની માહિતી છે, આટલામાં બીજું પ્રોટીન બનવાની માહિતી છે અને આટલામાં ત્રીજું પ્રોટીન બનવાની માહિતી છે. તો આ નાના નાના ડીએનએ ના ટુકડાને આપણે શું કહેશું? પ્રત્યાંકન એકમ. અને એ પ્રત્યાંકન એકમમાં 3 ભાગ હતા. શરૂઆતમાં પ્રારંભક હતું, વચ્ચેના ભાગનો આખો મેઇન ભાગ છે ને બંધારણીય જનીન આપણે કીધું, સ્ટ્રક્ચરલ જીન, અને લાસ્ટમાં હોય એને આપણે સમાપક કીધેલું. યાદ છે? ઓકે, હવે કઈ રીતના આખી ક્રિયા થાય છે? તો પેલા કેટલીક બાબતો આપણને ક્લિયર એ છે કે અહીંયા પ્રત્યાંકનની ક્રિયા થવાની છે એ માટે ઉત્સેચક પહેલા તો કયો જોઈએ? તો સીધી વસ્તુ છે કે અહીંયા ડીએનએ માંથી શું બનવાનું છે? આરએનએ. ઓકે, તો આરએનએ નો અણુ બનાવવાનો છે, આરએનએ નું પોલિમરાઇઝેશન કરવાનું છે, એટલે ઉત્સેચકનું નામ છે આરએનએ પોલિમરેઝ. પણ એ ઉત્સેચકે આધાર કોનો લીધો? તો કે શેમાંથી માહિતી લે છે? તો કે ડીએનએ માંથી. એટલે ઉત્સેચકનું આખું નામ થાય ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ, અથવા તો ગુજરાતીમાં કેવું હોય તો ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ, જેને સિમ્પલી આરએનએ પોલિમરેઝ પણ કહી શકાય. ક્લિયર આટલું? ઓકે, હવે ધ્યાન આપજો. હવે આપણને ખબર છે કે 2 શૃંખલા હશે, એમાંથી કોઈ એક શૃંખલા ઉપર જ પ્રત્યાંકન થાય. ઓકે, જે શૃંખલા ઉપરથી માહિતીને કોપી કરવામાં આવે એને કહેવાય કેવી શૃંખલા? ટેમ્પલેટ શૃંખલા. અને એની સામેની શૃંખલા હોય એને કહેવાય કોડિંગ શૃંખલા. જેમ કે ઓલવેઝ 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ જેની ધ્રુવીયતા હોય, જો આ શૃંખલા દોરી છે આપણે આ સામે, તો એનો એક છેડો 3 પ્રાઇમ તો સામેનો ઉપરનો 5 પ્રાઇમ. તો અહીંયા 5 પ્રાઇમ હોય તો એનો બીજો છેડો મતલબ આ છેડો કયો આવે? 3 પ્રાઇમ. ક્લિયર? અહીંયા સેમ શરૂઆતમાં અહીંયા પ્રમોટર હશે, આ વચ્ચેનું બધું બંધારણ જનીન છે અથવા તો રચનાત્મક જનીન છે, અને લાસ્ટમાં અહીંયા શું હોય? સમાપક. પ્રમોટર અને સમાપકના સ્થાન વિશે પણ આપણે આગળના લેક્ચરમાં ક્લિયર કરેલું કે પ્રમોટર હોય હંમેશા કોડિંગ શૃંખલાના 5 પ્રાઇમના છેડે હોય અથવા તો અપસ્ટ્રીમ રિજનમાં હોય, જ્યારે સમાપક એ કોડિંગ શૃંખલા એટલે સામેની શૃંખલા છે જેનું ટ્રાન્સક્રિપ્શન નથી થતું, એને આપણે કોડિંગ શૃંખલા કહીએ છીએ. ખાસ ધ્યાન આપજો. સમાપક એ કોડિંગ શૃંખલાના 3 પ્રાઇમના છેડે અથવા તો ડાઉનસ્ટ્રીમ એટલે કે અનુપ્રવાહ દિશામાં હોય છે. પહેલાના પ્રતિપ્રવાહ કહેવાય. એ શું એ પણ મેં તમને કીધેલું. આ દિશામાં હોય તો અનુપ્રવાહ, વિરુદ્ધ હોય તો પ્રતિપ્રવાહ. ઓકે, હવે ઉત્સેચકનું નામ આપણે ક્લિયર કર્યું, આરએનએ પોલિમરેઝ. ઓકે, અહીંયા 3 સ્ટેપમાં આખી પ્રત્યાંકનની ક્રિયા ક્લિયર થશે. પહેલું સ્ટેપ છે પ્રારંભ એટલે ઇનિશિએશન ઇંગ્લિશમાં. બીજું છે ઇલોંગેશન એટલે પ્રલંબન, અને છેલ્લું છે ટર્મિનેશન એટલે કે સમાપ્તિ. ઓકે, શરૂઆતમાં શું થાય આપણને ખબર છે? આરએનએ પોલિમરેઝ ઉત્સેચક કઈ જગ્યાએ જોડાશે? તો કે પ્રમોટરની જગ્યાએ. કાલે આપણે કીધેલું વિમાન હોય જ્યાં ઉડાડવાનું હોય ત્યાં ડાયરેક્ટ ન મુકાય, એને પેલા રનવે ઉપર આગળ દોડાવવું પડે ને પછી એ ઉડે. તો અહીંથી આપણે સપોઝ ધારો કે ટ્રાન્સક્રિપ્શન કરવાનું શરૂ કરવાનું છે, તો ઉત્સેચકને એનાથી આગળ એટલે કઈ જગ્યાએ જોડવાનો? પ્રમોટર સાથે. ઓકે, તો પ્રમોટર છે ને એ ભાગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ન્યા ઉત્સેચક આરએનએ પોલિમરેઝ સૌથી પહેલા જોડાવાનો છે.
હવે આદિકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ ને તો જ્યાંથી એક્ઝેક્ટલી ટ્રાન્સક્રિપ્શન શરૂ થવાનું, એટલે માનો કે હું અહીંથી ટ્રાન્સક્રિપ્શન આપણે એક્ઝેક્ટલી સ્ટાર્ટ કરવાનું છે અહીંથી. ઓકે, આ પ્રારંભિક બિંદુ છે. તો આદિકોષ કેન્દ્રીય કોષમાં આ પોઈન્ટ કે જ્યાંથી ટ્રાન્સક્રિપ્શન સ્ટાર્ટ કરવાનું છે બંધારણીય જનીનનું, એનાથી આગળના 10 ન્યુક્લિયોટાઇડ પહેલા, કેટલા 10 ન્યુક્લિયોટાઇડ પહેલા 6 ન્યુક્લિયોટાઇડ આવી સિક્વન્સમાં આવેલા હશે, TATAAT. ઓકે, આ શૃંખલા ફાઇનલી દરેક આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળશે જ. મતલબ કે જે આ જો પોઈન્ટ હોય કે જ્યાંથી પ્રલંબન સ્ટાર્ટ કરવાનું છે, પ્રલંબન નહીં સોરી ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન, તો એની પહેલાના જે આ શૃંખલા ઉપરના ન્યુક્લિયોટાઇડ હશે 10, એની સિક્વન્સ એ હંમેશા આ જ હશે, TATAAT. આ બોક્સ અથવા તો આ શૃંખલા એ પ્રિબ્નોવ નામના વૈજ્ઞાનિકે શોધી, એટલે એને કહેવાય છે પ્રિબ્નોવ બોક્સ. અને આ જગ્યા ઉપર સૌથી પહેલા આ જે પોલિમરેઝ ઉત્સેચક છે એ જોડાશે. ઓકે, સુકોષ કેન્દ્રીય કોષમાં જ્યાંથી આ ટ્રાન્સક્રિપ્શન સ્ટાર્ટ થવાનું છે એ પોઈન્ટથી આગળ 10 ન્યુક્લિયોટાઇડ, અહીંયા 7 ન્યુક્લિયોટાઇડની જોડ હશે. અહીંયા 6 હતી, અહીંયા છે 7, TATAAA. ઓકે, આ બોક્સ અથવા તો આ ન્યુક્લિયોટાઇડને કહેવાય છે ટાટા બોક્સ, અથવા તો હેગ્નોઝ નામના વૈજ્ઞાનિકે શોધ્યું એટલે એને કહેવાય હેગ્નોઝ બોક્સ. ક્લિયર? તો એક અલગથી પૂછાય છે, એનસીઆરટીમાં આપણને નથી આવ્યું કે આ પોઈન્ટથી આગળના 10 ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ શું હશે. જો આદિકોષ કેન્દ્રીય કોષ હોય તો TATAAT હશે, અને જો સુકોષ કેન્દ્રીય કોષ હોય તો TATAAA છે. ક્લિયર? તો અહીંયા સૌથી પહેલા આરએનએ પોલિમરેઝ જોડાશે. આ ક્રિયાને કહેશું આપણે પ્રારંભ. હવે આરએનએ પોલિમરેઝનું કામ જ છે કે ડીએનએ ઉપર જે ન્યુક્લિયોટાઇડ હશે, ખાસ કરીને ટેમ્પલેટ શૃંખલા ઉપર, એ ન્યુક્લિયોટાઇડને વાંચી અને એને પૂરક હોય એવા ન્યુક્લિયોટાઇડને સામેની બાજુ જોડે, એક પછી એક ન્યુક્લિયોટાઇડને, અને કયો અણુ બનતો જાય? આરએનએ નો અણુ. ઓકે, તો અહીંયા જો એમ જ થશે. સૌથી પહેલા તો આ આરએનએ પોલિમરેઝ જે જગ્યાએ જોડાય પ્રમોટર સ્થાને, ત્યાં ડીએનએ ની શૃંખલા વચ્ચેના હાઇડ્રોજન બંધને શું કરે? પહેલા તો તોડી નાખે. તોડી નાખે એટલે એ શૃંખલા થોડોક ભાગ પૂરતી, જો સ્વયંજનનમાં ઘણો બધો ભાગ આમ દૂર થતો, બે શૃંખલા આખી છૂટી જ પડી જતી, પણ અહીંયા એવું નહીં થાય. જેટલા ભાગમાં ઉત્સેચક જોડાયેલો હશે એટલા ભાગ પૂરતા જ ખાલી બે શૃંખલા વચ્ચેના હાઇડ્રોજન બંધ તૂટે, અને એટલો ભાગ જ ખાલી છૂટો પડે. એની આગળની બાજુ અને પાછળની બાજુ શૃંખલા જોડાયેલી હોય. જો અહીંયા જોઈ શકાય છે, અહીંયા ઉત્સેચક છે, આ કાળા રંગનો દોયરો, તો આટલામાં કામ કરે છે, તો ખાલી આટલું જ શૃંખલા બે છૂટી પડી છે, એકબીજાથી ઓપન થાય, હાઇડ્રોજન બંધ તૂટ્યા. એની આગળનો ભાગ પાછો જોડાઈ ગયો અને પાછળનો ભાગ ઓલરેડી હજી જોડાયેલો જ હોય છે. ઓકે, તો આરએનએ પોલિમરેઝનું કામ મેં કહી દીધું કે આરએનએ પોલિમરેઝ આ ડીએનએ ની શૃંખલા ટેમ્પલેટ છે એની ઉપર વાંચશે, એક પછી એક ન્યુક્લિયોટાઇડને વાંચતો જાય, નવા પોલિન્યુક્લિયોટાઇડ ઉમેરતો જશે અને એમઆરએનએ નો અણુ બનતો જશે. પણ એનું તો એક જ કામ છે કે આરએનએ પોલિમરેઝ છે એટલે આરએનએ નું પોલિમરાઇઝેશન કરાવે, આરએનએ ના અણુને બનાવે છે. પણ એને કેમ ખબર પડે કે હવે મારે પ્રત્યાંકન સ્ટાર્ટ કરવાનું છે, હવે મારે પ્રત્યાંકન પતાવવાનું છે? એને તો એક જ વસ્તુ આવડે છે, પ્રોસેસ કરતા આવડે છે. ઓકે, તો જ્યાં પ્રત્યાંકન સ્ટાર્ટ કરવાનું હોય, મતલબ પ્રમોટર ભાગ પાસે, ત્યાં આરએનએ પોલિમરેઝ સાથે એક આવું પ્રોટીન કારક જોડાશે જેનું નામ છે સિગ્મા કારક. જે આ સિગ્મા કારક જેવું પોલિમરેઝ ઉત્સેચક સાથે જોડાય એટલે પોલિમરેઝને આઈડિયા આવશે કે હવે મારે પ્રત્યાંકન સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, તો જ્યાં પ્રમોટર છે ત્યાં કયું કારક જોડાય? સિગ્મા કારક, જેના કારણે આરએનએ પોલિમરેઝને ખબર પડે કે હવે મારે પ્રત્યાંકન સ્ટાર્ટ કરવાનું છે. તો એ જેવું જોડાશે એટલે અહીંયા એમઆરએનએ બનવાની શરૂઆત થઈ જશે. ઓકે, પછી શું થાય? એ સિગ્મા કારક છૂટું પડી જાય. છૂટું પડી જાય એટલે હવે તો ક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ છે, એટલે પોલિમરેઝ તો ક્રિયાને કન્ટિન્યુ આગળ વધારતો જશે. ઓકે, જો આ રીતના થાય, એટલામાં શૃંખલા છૂટી પડી, અહીંયા જે ક્રમ હોય એ મુજબના અહીંયા આરએનએ બનતો જાય, એ મુજબના ન્યુક્લિયોટાઇડ ઉમેરાતા જાય. વળી પાછો ઉત્સેચક આગળ વધે થોડોક, એટલે આ શૃંખલા વચ્ચેના બંધ તૂટી જાય, એટલે આ ભાગ છે એ થોડોક અહીંયા પહોંચી જાય, ફરી પાછી આ શૃંખલા વચ્ચે હાઇડ્રોજન બંધ બનતા જાય, અને જે આરએનએ નો અણુ છે અહીંથી આમ બહાર નીકળતો જાય. ક્લિયર? એ રીતના શરૂઆત જે આ કરાવી એને આપણે કીધું પ્રારંભ. પછી પ્રલંબન તો એ ઉત્સેચક પોતે જાતે કરી શકે, એનું કામ જ છે. એ શું થાય? તો કે 3' થી 5' ની દિશામાં ટેમ્પલેટ શૃંખલામાં, અથવા તો આ આરએનએ બન્યો છે તો એ હંમેશા બન્યો હોય, એનો અહીંયા 5' હોય અને આ છેડો કયો હોય? 3'.
હંમેશા યાદ રાખો, નવો અણુ બનશે એ હંમેશા એક જ દિશામાં બને, 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ. કારણ એનું તો કે 3 પ્રાઇમ ઉપર કયું ગ્રુપ ખાલી હોવું જોઈએ? OH ગ્રુપ. ઓકે, તો આ રીતના કન્ટિન્યુ આરએનએ બનતો જાય, પણ જ્યાં સમાપક આવે ત્યારે ફરી પાછું આ ઉત્સેચકને ખબર નથી એને પ્રક્રિયા ક્યારે સ્ટોપ કરવાની છે, તો એને ગાઈડલાઇન્સ મતલબ એને ગાઈડ કરવા માટે એ ઉત્સેચક સાથે બીજું એક કારક જોડે. શરૂઆતમાં સ્ટાર્ટ કરવા માટે સિગ્મા કારક જોડાણું હતું, હવે એને સ્ટોપ કરવા માટે રો કારક એની યારે જોડાય. રો કારક જેવું ઉત્સેચક હારે જોડાય એટલે એને આઈડિયા આવે, હા કે ભાઈ હવે મારે આ પોઈન્ટથી ટ્રાન્સક્રિપ્શન પૂરું કરી દેવાનું છે. ઓકે, તો જ્યાં સમાપક હોય ત્યાં આ ઉત્સેચક સાથે કયું કારક જોડાય? રો કારક. જેવું જોડાય એટલે શું થાય કે ઉત્સેચક અહીંયાથી છૂટો પડી ગયો, જો અહીંથી છૂટો પડી ગયો છે, અને જે આરએનએ નો અણુ જે બને છે એ પણ અહીંથી શું થાય છે? છૂટો પડી જાય છે. ઓકે, તો આ રીતે ટ્રાન્સક્રિપ્શનની ક્રિયા, જે એન્ડ આવ્યો પ્રક્રિયાનો, એને કહેવાય છે સમાપ્તિ અથવા તો ટર્મિનેશન. ક્લિયર? તો આ રીતના ટ્રાન્સક્રિપ્શનની ક્રિયા થતી હોય 3 તબક્કામાં. શરૂઆતમાં પ્રારંભ, પછી બંધારણીય જનીનનું ટ્રાન્સક્રિપ્શન થાય, અને એન્ડમાં સમાપ્તિ એટલે શું થાય? ટર્મિનેશન થાય. આ રીતના ડીએનએ નો અણુ ફરી પાછો આ રીતના પેક થઈ જાય, એની શૃંખલાના હાઇડ્રોજન બંધ જે છૂટા પડ્યા હતા, શૃંખલા છૂટી પડી હતી, એ પણ ફરી પાછી જોડાઈ જાય. ઉત્સેચક ફરી પાછો ડીએનએ હારે જોડાણો તો એ સમાપક સ્થાને ત્યાંથી છૂટો પડી જાય, અને એમઆરએનએ નો અણુ પોતે શું થાય? બહાર નીકળી જાય. ઓકે, તો આ રીતના આ પ્રક્રિયા જેમાં ડીએનએ માંથી આરએનએ બન્યું, ઓકે, અને એને આપણે નામ આપશું એમઆરએનએ, મેસેન્જર આરએનએ, કેમ કે ડીએનએ માંથી મેસેજને કોપી કર્યો છે અને એમઆરએનએ બન્યું છે. આ બધી પ્રક્રિયા કોષના કોષ કેન્દ્રમાં ચાલતી હોય. ઓકે, પણ હજુ છે ને અહીંયા આપણે એક નાનો અમથો ચેન્જ કરશું. હજુ આ અણુને આપણે એમઆરએનએ ન કહેશું, એને આપણે એચએનઆરએનએ કહેશું. ઓકે, હવે એચએનઆરએનએ શું છે એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે, પણ આને હજી આપણે એચએનઆરએનએ કહેશું. એચએનઆરએનએ માંથી આપણે કેટલીક ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ કરશું, પછી આપણે જે અણુ બનશે એને કહેશું એમઆરએનએ. એનો મતલબ ટ્રાન્સક્રિપ્શન થઈને પહેલો જે આરએનએ નો અણુ બને છે એને આપણે એચએનઆરએનએ કહેશું. હવે બેક્ટેરિયામાં કેવું હોય? આપણામાં તો કેવું છે કે આ કોષ છે, કોષનું કોષ કેન્દ્ર છે, અને અહીંયા રિબોઝોમ છે. તો આપણામાં બે પ્રક્રિયા એટલે ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન અલગ અલગ થાય. અલગ અલગ મતલબ કે કોષ કેન્દ્રમાં ટ્રાન્સક્રિપ્શન થાય એટલે આમાંથી જે આરએનએ બન્યો હોય એ બહાર આવે કોષ રસમાં, અને ન્યા ટ્રાન્સલેશન થાય. ઓકે, પણ બેક્ટેરિયામાં કેવું હોય છે? બેક્ટેરિયામાં કોષ કેન્દ્ર જેવું કંઈ હોતું જ નથી, આદિ કોષ કેન્દ્રીય કોષ છે. ઓકે, એટલે એનું જનીન દ્રવ્ય એમ જ કોષની અંદર આમ ડીએનએ આ રીતના ગૂંચળા સ્વરૂપે આવેલું હોય, જેને આપણે ન્યુક્લિયોઇડ કીધું હતું. તો આ કેસમાં શું થાય કે ઘણી વખત અહીંયા માનો કે ડીએનએ માંથી ટ્રાન્સક્રિપ્શન થઈ અને એમઆરએનએ બને છે. ઓકે, હજુ તો એમઆરએનએ બની અને છૂટો ન પડ્યો હોય એ પહેલા આ છેડેથી તો એનું ટ્રાન્સલેશન સ્ટાર્ટ થઈ જાય. હજી તો આરએનએ બની નથી રહ્યો આખો. ઓકે, આપણે તો અહીંયા જો સ્થાન જ અલગ અલગ છે બે પ્રક્રિયાના. ટ્રાન્સક્રિપ્શન થાય છે કોષના કોષ કેન્દ્રમાં અને ટ્રાન્સલેશન થાય છે કોષ રસમાં, પણ બેક્ટેરિયાના તો આવા ક્લિયર કોઈ ભાગ જ નથી. ઓકે, એમાં તો શું છે? સિમ્પલી કોષ રસમાં જવું, જનીન દ્રવ્ય છૂટું હોય. તો આમાં મતલબ આદિ કોષ કેન્દ્રીય કોષમાં બેક્ટેરિયા જેવા સજીવમાં જે આરએનએ બને, સપોઝ એ પૂર્ણ થાય, બનવાની ક્રિયા પતે એ પહેલા જ એનો આ 5 પ્રાઇમ નો છેડો હોય. ઓકે, આ જ કન્ડિશનમાં વિચારો, હજી તો અહીંયા 3 પ્રાઇમ માંથી કન્ટિન્યુ આરએનએ બને છે, પણ એ પહેલા જ આ 5 પ્રાઇમના છેડેથી ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતરની પ્રક્રિયા પણ સ્ટાર્ટ થઈ જાય અને પ્રોટીન બનવાનું પણ શરૂ થઈ જાય. આવી ક્રિયાને કહેવાય છે જોડાયેલું ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન, જે કેવા સજીવમાં? આદિ કોષ કેન્દ્રીય કોષમાં, મતલબ કે બેક્ટેરિયા જેવા કોષમાં શક્ય બને છે. હવે કેટલીક બાબતો આપણે હજી મેં કીધું તો આગળની એક થિયરી બાકી રાખી, અને આગળ જે આપણે જોવાનું છે કે આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષની આ પ્રક્રિયામાં કયો કયો ફરક હોય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે જોશું. Proteins are contained in our DNA. DNA contains genes. A gene is a continuous string of nucleotides containing a region that codes for an RNA molecule. This region begins with a promoter and ends in a terminator. Genes also contain regulatory sequences that can be found near the promoter or at a more distant location. Motor region of the gene functions as a recognition site for RNA polymerase to bind.
This is where the majority of gene expression is controlled, by either permitting or blocking access to this site by the RNA polymerase. Binding causes the DNA double helix to unwind and open. Then during elongation, the RNA polymerase slides along the template DNA strand. As the complementary bases pair up, the RNA polymerase links nucleotides to the 3' end of the growing RNA molecule. Once the RNA polymerase reaches the terminator portion of the gene, the messenger RNA transcript is complete, and the RNA polymerase, the DNA strand, and the messenger RNA transcript dissociate from each other. The strand of messenger RNA that is made during transcription includes regions called exons that code for a protein, and non-coding sections called introns. In order for the messenger RNA to be used in translation, the non-coding introns need to be removed, and modifications such as a 5' cap and a 3' poly A tail are added. This process is called intron splicing and is performed by a complex made up of proteins and RNA called a spliceosome. This complex removes the intron segments and joins the adjacent exons to produce a mature messenger RNA strand that can leave the nucleus through a nuclear pore and enter the cytoplasm to begin translation. How is the information in the mature messenger RNA strand translated into a protein? The nitrogenous bases are grouped into 3 letter codes called codons. The genetic code includes 64 codons. Most codons code for specific amino acids. There are 4 special codons, 1 that codes for start and 3 that code for stop. Translation begins with the messenger